भक्त गोरा तू भार। तुझ विण मारू कोई न बीजू मारा तारणहार, मारा तारणहार। हो जेम सुदामा साथे कीधो एवो चाहूं साथ, मारा तारणहार, मारा तारणहार। ભાઈ ઊંડના વારે જો પાક નહીં ઉતરે ને તો ખોરડે ખાતે ખોટ પડશે ભાઈ। એ ભાઈ આવું ન બોલો, આ વર્ષે વરસાદ સારો પડશે અને પાક પણ સારો ઉતરશે હો। વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ। હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર। જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર, મારા તારણહાર, મારા તારણહાર। ખેતરમાં પાક થાય કે ન થાય, વરસાદ સમયસર પડે કે ન પડે, પણ પરમા ભગત કદી એક ટાણું નથી ભૂલતા। માટલા ઘડવાનું ભૂલાય પણ એમના હોઠે ભગવાનનું નામ કદી નથી ભૂલાતું। આનું હૈયું ધબકવાનું કદાચ ભૂલે પણ આ મનમોહનને ન ભૂલે। વાહ પરમા ભગત, તારી કૃષ્ણતાને વાહ। ભાઈ આ ભગતનું ભજન ચાલુ થયું ને એટલે ખેતરે જવાનો સમય થયો। લ્યો હાલો પાક વાવીશું તો ઉગશે ને। સારું થાજો પ્રમા ભગતનું કે યાદ અપાવ્યો। હવે હાલો 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 હાલો। પ્રભુ, આ શું? તમારી આંખમાં આંસુ? મારા ભક્તે ભક્તિનો એવો તે સૂર છેડ્યો કે એની સામે મારી વાંસળીનો સૂર પણ ઝાંખો પડી ગયો। એ મારા પ્રેમમાં એવો તે પલળ્યો કે એની ભીનાશમાં મારી આંખોય પલળી ગઈ। મારા કરતાંય વધારે પ્રેમ તમને કોઈ કરે છે, આ વાત મારા તો માન્યમાં નથી આવતી પ્રભુ। માન્યામાં આવી જાય તો એ પ્રેમ શેનો પ્રિય? જ્યારે આખું એ જગત મંદિરે પહોંચીને મને ફરિયાદ કરે છે ત્યારે એ ચાકડે બેસી મને ફરી ફરી યાદ કરે છે। લોકો કહે છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય, પણ મારો આ ભગત તો ભજનથી ભૂખ ભાંગે છે। લોકો માત્ર મને પામવાની વાત કરે છે,
જ્યારે મારો પરમો તો મને જીવે છે. ખાવા માટે અન્ન નથી. બહુ ગરીબ ભક્ત લાગે છે આ. ભક્ત ગરીબ હોય પ્રિય, ભક્તિ નહીં. અને ભક્તિની અમીરી જે ભક્ત પાસે હોય ને એને માટે તો વિશ્વનું રાજપાટે ઠીકરા બરાબર છે. ને મારો આ ભક્ત આ તો માટીનો વેપારી છે, જે માટી વેચી જાણે. રૂકમણી, એ તો માટીમાંથી મોહન મેળવી શકે. વસુંધરા પર આવા ભક્તો મારા માટે મારા ભગવાન છે. કોઈ મને વૈભવથી બાંધે ને કોઈ મારી ભક્તિ કરી મુક્ત થાય. ધન્ય છે તમને પ્રભુ. ભક્તને કારણે આંખો ભીંજવો છો. ભક્તને કારણે નહીં, ભક્તને માટે આંખો ભીંજાય છે. આ તમારા હાથમાં શું છે? પ્રસાદ. તો લાવો, મને આપો. પણ તમને ક્યાં સુખડી ભાવે છે? જે ભક્ત મને એની ભક્તિથી જમાડે છે એને હવે હું ભોજનથી જમાડીશ. આ સુખડી તો મારા પરમાના ઘરમાં જશે. ભાઈ, આ ગામમાં કૃષ્ણનું મંદિર કઈ કોરે છે? બા ઓલીકોર. અરે ના ના, ઓલી કોર છે. ના બા ઓલીકોર. ભાઈ, ગામમાં કૃષ્ણનું મંદિર ક્યાં છે? ઓ સામે કેડી દેખાય ને ઈ કોર હાઈલા જાવ અને આ ભજનના સૂર સંભળાય ને ઈ કોર. થોભો થોભો. એટલે કાકા શું કહો છો? એમને કૃષ્ણના મંદિરે જવાનું છે. આ પરમાને ત્યાં ભજન સાંભળવાની. ભાઈ તમે આ બાજુ ના જાઓ. કૃષ્ણનું મંદિર ઓલી કોર છે. જુઓ આ ઓલો પાકો રસ્તો જાય છે ને એ બાજુ વયા જો એટલે સીધા નાકની દાઢીએ જ કાનુડાનું મંદિર આવશે. જો ઓલો ઘંટના દબડાય છે ને એ બાજુ આલ્યા જાઓ, ત્યાં જ આપણા કાળિયા ઠાકરનું મંદિર છે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પરમો નિભાડા અમે બેયને ભજનો કરે છે. ગજબનો માણસ છે. એને ઠંડી ગરમીની કઈ સમજ જ નથી. એને એક જ સમજ પડે છે કૃષ્ણની ભક્તિની. ભાઈ, આ ગામમાં કૃષ્ણનું મંદિર કઈ બાજુ છે? એ પેલી બાજુ. ના હો, આમની બાજુ. ભાઈ, ગજબનું ગામ છે તમારું. બધા અલગ અલગ માર્ગ બતાવે છે. અરે જાવું ક્યાં? જે પેલા આવી રહ્યા છે ને એ પુલકેશીભાઈ. હવે એ તમને કહે છે કે કાંઈ કોરે જાઓ. પુલકેશીભાઈ, આમને કૃષ્ણને મંદિરે જાવું છે, પણ હું જ નથી પડતી. તમે માર્ગ બતાવો ને. કેમ ભાઈ, શું થયું? અકળાયેલા અને અટવાયેલા બંને લાગો છો. હાસ તો ગજબનું ગામ છે તમારું. કેમ, શું વાત છે? ભાઈ, મારું નામ વામસી છે. મારે કૃષ્ણના મંદિરે જવું છે. કોઈ આ કોરે મોકલે છે તો કોઈ આ બાજુ જવાનું કહે છે. કોઈ હરખું જવાબ જ નથી આપતું. મારા ગામમાં જો કૃષ્ણનું મંદિર હોત ને તો આવી ઉપાધિ ના હોત. હું હાથ જોડું છું, મને માર્ગ બતાવશો? વામસીભાઈ, તમારે મંદિરે હાથ જોડવા છે કે પછી ભક્તને ત્યાં? એટલે અમારા ગામમાં કૃષ્ણનો માર્ગ તો એક જ જણ બતાવી શકે. એનું નામ છે પરમા ભગત. તમે કહેતા હો તો એને ત્યાં લઈ જાઓ. હું કઈ સમજ્યો નહીં. એટલે તમારે ભક્તને મળવું છે કે પછી ભગવાનને? કૃષ્ણનો ભક્ત કોણ? અરે એ પેલા જે ભજનું ગાય છે ને, ઠામ વાસણ બનાવે છે, ઈ પરમા ભગત. જુઓ ભાઈ, હું બાજુના ગામમાંથી આવું છું. મારે કૃષ્ણના મંદિરે પ્રસાદ ચડાવવાની માનતા છે. 4 ગામ વચાળે એક જ મંદિર છે. જો તમે માર્ગ બતાવશો તો હું તમારો આભારી રહીશ. અરે ભાઈ,
એમાં આભાર શેનો? તમે કૃષ્ણના દર્શને આવ્યા છો, તમારો આવકાર છે. ચાલો હું તમને અમારા માધવપુર ગામના કૃષ્ણ મંદિરે લઈ જાઉં. આવો. હે આરતી ઉતારીએ વાલા ગિરધર નાથની, યશોદાના લાલની દ્વારિકાના નાથની, તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાનગી, થાળ પકવાન ને તાંબુલ ધરાવી, થાળ પકવાન ને તાંબુલ ધરાવી, યશોદાના લાલની દ્વારિકાના નાથની, યશોદાના લાલની દ્વારિકાના નાથની, હે આરતી ઉતારીએ વાલા ગિરધર નાથની, યશોદાના લાલની દ્વારિકાના નાથની, આરતી ઉતારીએ વાલા ગિરધર નાથની. બસ, કોણ છે તું મૂર્ખ જે આરતી પતી ગયા પછી પણ તાળીઓ વગાડી રહ્યો છે? શ્રી હરિ નમો નારાયણાય. અહીંયા ગરબા નથી થતા, શ્રી કૃષ્ણની આરતી થઈ રહી છે. આરતીનો ઘંટનાદ બંધ થતાની સાથે જ તાળીઓ બંધ થઈ જવી જોઈએ, એવો મંદિરનો નિયમ છે. ને મૂર્ખ, તે નિયમ તોડવાની હિંમત કરી. શ્રી હરિ નમો નારાયણાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આશકા લઈને જાઓ પ્રભુની. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. ओम नमो भगवते वासुदेवाय नमो नमः. वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु. ओम नमो नारायणाय. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो नारायणाय. ओम नमो भगवते वासुदेवाय नमो नमः. पुजारी जी, આ પ્રસાદ ભગવાનને ચડાવવા આવ્યો છું. મૂર્ખ, પ્રસાદ અર્પણ કરાય, ચડાવાય નહીં. અને પ્રભુને તારો આ પ્રસાદ સ્વીકાર્ય નથી. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो. ભગત, આ પ્રભુના ભજનમાં એટલાય ના ખોવાઈ જાવ કે ભોજન જ સાવ ભૂલી જવાય.
દેવી, હું તો સંસાર ભૂલ્યો છું ને તમે આ ભોજન ભૂલવાની વાત કરો છો? મોહનની માયા લાગે એટલે આખું જગત માયા લાગે. જેને પેટ આપ્યું છે ને એના નામ લેવાની હારે મારું પેટ ભરાઈ જાય છે. અટાણે ઘરમાં અન્નનો દાણોય નથી, એટલે આજ તમારે આટલાથી જ હલાવવું પડશે. મારો હરી જીવન હલાવે છે દેવી, એના રાજમાં હલાવવું પડે એમ ન બોલાય. અને આમે અમારું જીવન, અમારો ઝાકડો હંધુય મારા હરીની મરજીથી હાલે છે. પણ અટાણે તો તમારે આની વધારે જરૂર છે. તમારામાં હરીનો અંશ છે. મારા પેટમાં તમારો અંશ છે. હું પોતે જ હરીનો અંશ છું દેવી. આ દુનિયામાં હંધુય મારા ગિરધરનું છે. આ રોટલો પણ ને આ પેટ પણ, આ માટી પણ ને આ ચાકડો પણ. એ ઈચ્છાના ચાકડે છે ને આપણું આ જીવન ચણાવ્યું છે દેવી. લ્યો, તમે ખાઈ લો ને તમારી પેટની ભૂખને ઠારો. મારો હરી ખુશ થશે. લ્યો. સ્વામી, તમારો ભક્ત માટલા ઘડી શકે છે, ચાકડો ફેરવી શકે છે. તમારા ભજન ગાઈને તમને એની ભક્તિના રસમાં તરબોળ કરી શકે છે. પણ શું એનામાં તમારા જેવી ઉદારતા છે? પ્રિયે, મારા ભક્ત પર શંકા એટલે મારા પર શંકા. હું અને મારો ભક્ત જુદા નથી. પ્રભુ, હું જાણું છું કે તમે દરેક જીવના હૃદયમાં રહો છો, પરંતુ તમારા ભક્ત તમારા હૃદયમાં રહે છે. હું જાણું છું કે ભક્ત વગર તમે અધૂરા છો. ભક્ત વગરનો કૃષ્ણ એટલે સુર વગરની વાંસળી અને પીછા વગરનો મોર. છતાંય તમારા ભક્તની પરિસ્થિતિ જોતા મને એની ઉદારતા પર શંકા જાય છે. પ્રિયે, ઉદારતા જો પરિસ્થિતિ પ્રમાણે બદલાતી હોત તો ઉદારતાનો કોઈ અર્થ જ ના હોત. સમય સાથે બદલાય એને ઋતુ કહેવાય, ભક્તિ નહીં. મારા ભક્તો સમયથી પર છે. માણસાઈ એમના માટે એમના શ્વાસ છે, અને એમાંય મારો પરમો ઉદારતા માટે દાખલો દેવાય એવો ભગત છે. અલગ નિરંજન. જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું છે અહીંયા કોઈ હરિભક્ત રહે છે? પેટ માટે કંઈ મળશે ભગત? સાધુ 3 દિવસથી ભૂખ્યા છે. આવો આવો મહાત્મા. તમારી ભૂખ માંગવાનો અવસર અમને મળે ઈથી રોડું બીજું હું. માફ કરજો દેવી, પણ આંગણે આવેલો અતિથિ જો ભૂખો જાય તો આપણો ધર્મ લાજે ને. એક ટંક વધારે આમ ભૂખ હારે ભાઈબંધી કરવી પડશે. ડેલી આવેલો સાધુ એ તો મારા કૃષ્ણની પ્રસાદી કહેવાય. હો, અમારી પાસે એ હંધુય તમને દઈશી મહારાજ. થોડુંક છે પણ ઝાઝુ માનજો. ભગત, મને લાગે છે મેં તમારા ભોજનનો ભાગ પડાવ્યો. મહાત્મા, અમારા ભાગ કે તમ જેવા મહાત્મા અમારે આંગણે આવ્યા. લ્યો. મને ખબર છે દેવી કે તમે હું વિચારો છો. ઘર બાળીને તીરથ કરે છે તમારો ધણી,
એ જ વિચારોસ ને? પણ એક વાત કહું દેવી, કોકના ઘરને અજવાળવા હાટું આપણે ઝૂંપડું બાળવું પડે ને, એ તો પુણ્યનું કામ છે. મારો હરી ખુશ થયો. હા, પણ હવે આ ઘરનો દીવો ઓલવાઈ જાય ભગત. આવું બોલો છું દેવી? દેવી, અજવાળું ઓરડાને ઘેરીને ઊભું છે ને તમે દીવા ઓલવવાની વાતો કરો છો? ભગત, ઓલવાતા દીવા જ વધારે અજવાળું આપતા હોય છે. અને હવે આ દીવા હાટું ઘી નથ. થોડા સમયમાં કોળિયા કળશમાં માંડશે અને ઝગમગતું આ ખોરડું અમાસનું અંધારું હાલશે. છેલ્લો દીવો ન ઓલવો દેવી. જ્યાં લગણ પ્રકાશનું એક કિરણે બાકી હોય ને, ત્યાં લગણ અંધકાર નો આવી શકે. હાથ દીવા ઓલવાઈ ગયા ભગત. જેમ માટી વગર ચાકડો અધૂરો છે, એમ મારા પેટમાં અન્ન વગર તમારો અંશ અધૂરો છે.